ભક્ત શ્રી પ્રહલાદના આદ્ય ગુરુ તથા પ્રથમ યુગના ભક્ત શિરોમણી શ્રીબાઈ માતાજીના નવનિર્મિત દિવ્ય ભવ્ય અને કલાત્મક મંદિરનું નવનિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ આગામી 20 ફેબ્રુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાના તલાલા ગીર મુકામે યોજાવાનો છે, જે અંતર્ગત તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભારતના ગુજરાતમાં સૌરાષ્ટ્રની ભૂમિમાં સંત, સુરા, ભક્ત અને સતીઓ તેમજ 33 કરોડ દેવતાઓનો જ્યાં વાસ છે, જ્યાં ગરવો ગિરનાર, રેવાતક પર્વત અને પ્રભાસ ક્ષેત્રમાં પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ બિરાજમાન છે. માર્કંડ પુરાણ, ગમુરાવકૃત રામાયણ, બૃહદ કૃષ્ણ જામલિયા ધર્મ ગ્રંથના ઉત્તરાર્ધ ભાગમાં તેમજ નાભાજીકૃત ભક્ત ગ્રંથમાળ તેમજ રામજ્યોતિ રામાયણના પૂર્વાર્ધ બાલકાંડમાં અનેક ભક્તરાજ સલારામ બાપા તેમજ અનેક સંતોની વાણી, ભજનો, પદોમાં ઉલ્લેખ મુજબ પ્રાચીન યુગમાં પ્રભાસ ક્ષેત્રમાં આવેલા તલાલા ગીર હજારો વર્ષ પહેલા સતયુગમાં હિરણ્યખંડના નામથી જાણીતું હતું. એના રાજા દાનવરાજ હિરણ્યકશિપુ હતા. જંગલની વનરાઈથી ઘેરાયેલા પહાડોમાંથી વહેતી અને સોમનાથથી ત્રિવેણી સંગમમાં મળતી હિરણાવતી હિરણ નદીના પાવન તટ પર તલાલા ગીરમાં ધર્મને બચાવવા માટે પ્રજાપતિ શ્રીબાઈ માતા સેજુબાઈ અને પિતા રિદ્ધેશ્વરના ઘરે મસાસુદ બીજને દિવસે પ્રગટ્યા હતા. સતયુગમાં રાજા હિરણ્યકશ્યપુને બ્રહ્માજીની તપસ્યાને કારણે અમર થવાનું વરદાન મળ્યું હતું, જેમાં તે જમીન પર કે આકાશમાં, ઘરમાં કે બહાર, રાત કે દિવસ ન પ્રાણી કે પક્ષીઓથી, ન અસ્ત્ર કે શસ્ત્રથી મૃત્યુ થાય તેવું વરદાન મળ્યું હતું અને રાજ્યની જનતા પર અત્યાચાર શરૂ કર્યા હતા. ધર્મ કાર્ય અને ભગવાનના નામ પર પ્રતિબંધ લાદી દીધો હતો. આ સમયે શ્રીબાઈ માતાજીએ અને સિદ્ધેશ્વર દંપતીએ ધર્મની રક્ષા કરવા જમીનમાં ભોંયરું ગળાવી છાની છાની ભક્તિની સાથે સત્સંગ અને ધર્મનો પ્રચાર તથા પ્રસાર કર્યો હતો અને સનાતન ધર્મની જ્યોતિને જલતી રાખી હતી. કહેવાય છે કે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય રૂપ આ વિસ્તારમાં થયું હતું. હિરણ્યકશિપુનું જ્યારે રાજ હતું ત્યારે ભગવાનનું નામ લેવો પણ એક ગુનો ગણાતો. ત્યારે શ્રીબાઈ માતાજીએ જે રામ નામની જે ભગવાનની જે આશા જગાવી, ત્યારથી આ સનાતન ધર્મની જે જ્યોત જગાવી એનું છે ને પેલો ભૂતકાળ છે કે શ્રીબાઈ માતાજીએ આખો જ્યોત સનાતન ધર્મની જ્યોત પ્રગટાવી. અત્યારે શ્રીબાઈ માતાજીનું જે સમગ્ર પ્રજાપતિની આસ્થાનું કેન્દ્ર છે અને અહીંના જે આ વિસ્તારના લોકો જેમાં આસ્થા ધરાવે છે, તો એ શ્રીબાઈ માતાજીનું અહીંયા મંદિર બની રહ્યું છે, આપણું નવનિર્માણ મંદિર. અને તેમાં નરસિંહ ભગવાન અને ચત્રભુજ ભગવાન તેમજ ગણપતિ ભગવાન અને વિષ્ણુ ભગવાન તેમજ અમારા જે પ્રજાપતિ સમાજના જે કુળદેવીઓ જે છે એ નવ કુળદેવીઓના પણ મંદિર અત્યારે સ્થાપના થવા જઈ રહી છે. અને એ મંદિરની પ્રતિષ્ઠા તારીખ 20, 21, 22 ફેબ્રુઆરી 2024 યોજના છે. પ્રાચીન સમયમાં જ્યારે હિરણ્યકશ્યપુની વાત સાંભળીને બે ભાઈઓ, મોટા ભાઈનું મૃત્યુ થઈ જાય છે અને પ્રહલાદ હિરણ્યકશિપુ એનો બદલું લેવા માટે મંદરાચલ પર્વત ઉપર સાધના કરે છે અને ભગવાન પાસે વરદાન મેળવે છે અને ભગવાન આ બધા વરદાનોને આપે છે. વરદાન થકી એમને એમ થાય છે કે હવે હું અમર છું, હવે મને કંઈ મારી શકે એમ નથી. ત્યાર પછી એ એક આદેશ કરે છે એના રાજ્યમાં કે હવે મારું નામ લેવાનું, હું ભગવાન છું. તો આ રીતે લોકો બધા કોઈ માળા નથી પહેરી શકતા, ચાંદલો નથી કરી શકતા, છોટી નથી રાખી શકતા, આવું બધું ઘણું બધું ધર્મ વિમુખ થઈ ગયા લોકો. ત્યારે ગીતામાં કહ્યું છે કે યદા યદા ધર્મ છે, જ્યારે પણ ધર્મનો લોપ થાય ત્યારે કોઈને કોઈ મહાપુરુષનો પ્રાદુર્ભાવ થતો હોય છે. ત્યારે શંકર અને પાર્વતી સ્વરૂપે શ્રીબાઈ માતાજીનું પ્રાગટ્ય થાય છે, એવો ઇતિહાસ છે. શ્રીબાઈ માતાજીએ ભક્ત પ્રહલાદને સળગતા નિભાડામાંથી બિલાડીના બચ્ચાને જીવનદાન અપાવીને શ્રીહરિની પ્રતીતિ કરાવી હતી. ભક્ત પ્રહલાદને હરિનામનો મહામંત્ર આપીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. ભક્ત પ્રહલાદના ગુરુ શ્રીબાઈ માતાજી સમસ્ત પ્રજાપતિ સમાજના આરાધ્ય ઇષ્ટદેવી અને ગૌરવ છે. દેશ વિદેશથી ભાવિકો અહીં આવે છે. બાજુમાં હિરણેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે, જ્યાં નિભાડાનું સ્થાન શ્રીબાઈ કુંડ છે. ત્યાં પાતાળમાંથી પાણીનો પ્રવાહ નીકળી વાસણને ઠંડા રાખીને આ પ્રવાહ શ્રીબાઈ કુંડ સ્વરૂપમાં આજે પણ ગૌમુખી ઘાટ અવિરત ચાલુ છે, જે અદ્ભુત ચમત્કાર છે. 3 દિવસનો ત્રિદિવસીય મહોત્સવ છે. 20 તારીખના રોજ સર્વે દેવી દેવતાઓની શોભાયાત્રા નીકળવાની છે. સમગ્ર તાલાળાને શણગારવામાં આવશે. 21 તારીખના રોજ
યજ્ઞ હવન છે અને 22 તારીખના રોજ આપણે માતાજી મંદિરની અંદર બિરાજમાન થવાના છે. ત્રણેય દિવસની અંદર લોક ડાયરો છે, કાન ગોપી છે, દાંડિયા રસના પ્રોગ્રામો છે અને જે કંઈ દાતા શ્રેષ્ઠીઓ છે, જ્ઞાતિના મહાનુભાવો છે, રાજકીય મહેમાનો છે, એ સમગ્ર વ્યક્તિઓ અહીંયા પધારવાના છે અને એમનું શ્રીબાઈ ધામ દ્વારા સન્માનના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે. અહીંયા ટુરિસ્ટ અને જે કંઈ પ્રવાસીઓ છે અવિરત એનો આવવાનું ચાલુ રહેતું હોય છે. એ કારણોસર અમે શ્રીબાઈ ધામ તરફથી સંસ્થા તરફથી એવી એક માંગણી કરવામાં આવી કે ભાઈ જો શ્રીબાઈ ધામને પ્રવાસન સ્થળ તરીકે જો વિકસાવવામાં આવે, આનો વિકાસ કરવામાં આવે તો જે કંઈ ટુરિસ્ટો છે એની સંખ્યામાં પણ વધારો થાય અને એક શ્રીબાઈ ધામ ટુરિસ્ટનો એક મહત્વનો ધામ બને એવી એક અમારી માંગણી સરકાર શ્રી પાસે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીરમાં આવેલ આ ઐતિહાસિક અને પૌરાણિક તેમજ 18 વર્ણની આસ્થાનું પ્રતીક શ્રીબાઈ ધામ નવનિર્માણ થવા જઈ રહ્યું છે. કલાત્મક કોતરણી અને સોમનાથ મંદિરની જેમ આબેહૂબ મંદિર બનાવવામાં આવેલ છે, જેમાં પ્રદર્શન હોલ, શ્રીબાઈ કુંડ, ભોજનાલય, ગૌશાળા, ધર્મશાળા સહિત વિશાળ જગ્યામાં આ મંદિર બનાવવામાં આવેલ છે. આગામી તારીખ 20 ફેબ્રુઆરીથી 22 એમ ત્રિદિવસીય ભવ્ય કાર્યક્રમ યોજાશે, જેમાં શોભાયાત્રા, દેવી દેવતા પૂજન, મહાઆરતી, જલયાત્રા, શિખર પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા, મહાપ્રસાદ, સંતવાણી સહિતના કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત સાંસદો, ધારાસભ્યો, સંતો, મહંતો, ભારતભરના પ્રજાપતિ સમાજ અને ધર્મગુરુઓ લાખોની સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે. મિતેશ પરમાર, નિર્માણ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચાર સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે આપ